જો કાંકરિયા તળાવ ફરતું બતાવતો છું ફરતું જોઈએ હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ફરીથી એક નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે અને સવારના 9 વાગી ગયા અને આપણે જાગી ગયા જો ચા બિસ્કિટ આવી ગયું છે તો હાલો બધા ચા પાણી અને બિસ્કિટ નાસ્તો થોડો કરી લઈએ અત્યારમાં બરોબર આજથી હવે આપણે ફેમિલી બ્લોગ તમને બતાવવાના છે બરોબર હાલો ભાઈ છોકરા આવી ગયા અત્યારમાં જો ચા પાણી વિદાય લાવ હે મેં તો કાઈ ખાધું નથી તો ખાલી જાગીને ઉપર એવું હે મેં તો સામા ખાલી ગાંઠિયા નાખી ખાધા શું ખાધું ખાલી ગાંઠિયા નાખી આપણી ગાંઠિયા ખાધા જો ટોટી આવી ગઈ ચા લઈને ગાઈસ તમે એવું મત કહો ને ભાખરી નથી કરતી ભાખરી ખાતા નથી હા ભાખરી હું ખાતો નથી બિસ્કિટ તું હરકી તો બે એમ હું બેઠી હેલો ગાઈસ અત્યારે 3:15 થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે અટલ સરોવરનું ઓપનિંગ થઈ ગયું છે તો કીધું ફરી આવી અને વ્લોગ એનો બનાવી નાખીએ બરાબર એટલે જાય છે અટલ સરોવરમાં બે છોકરા ભત્રીજ આવી ગયા છે અને મમ્મીએ થોડાક માર્યા તોય કે અમારે જવું છે ઘડીક રોયા ને ધમપછાડા કર્યા બે થઈ ગયા તૈયાર જો આઈ કલાક મારી આમું જોવાય કે મારી ક્યાં પોઝ થતી તૈયાર થઈ ગયા ને સાંઈ આવે પછી જઈને મોવડી છોકરીથી શુભમ આવવાનું છે 3-4 જણા અમે જઈએ અટલ સરોવરમાં બરોબર એટલે તમે ઠેર લગી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને તમને બધી વિઝિટ કરાવશું આખા અટલ સરોવરની જવું હોય ને કઈ બાજુ જવું એમ ચાલો આપણે હવે સીધા શુભમ પાસે જઈને જ મળશું બરાબર ને શુભમ મમ્મા લેવા જઈજો અટલ સરોવર બન્યું ને એ બધા એમ કે અમદાવાદનું કાંકરિયા તળાવનું કઈ ન હોય એવું છે એટલે આપણે જોવા જઈને તમને બધાને બતાવશું એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ખાસ તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું આપણી ચેનલ ભૂલતા નહીં એટલે આવા નવા વિડીયો તમને બધાને જોવા મળે બરોબર તો અત્યારે મોવડી છોકરીએ પહોંચી ગયા છે જોવો તમે શુભમ અહીં ક્યાંક ઊભો છે અત્યારે જો ઊભો તમને હમણાં બતાવી દઉં શુભમ અહીં ઊભો જ છે જો રિક્ષાથી આગળ ઊભો હોય જો અહીં ઊભો જો અહીં આગળ ગાડી રાખી ગયો હાલો ભાઈ શુભમ આવી ગયો હું કે શુભમ હું કે હાલો હાલો હવે જવું હે ને આવું કઈ વાંધો નહીં હાલે નીકળ્યું હાલો ભાઈ ફાઇનલી આપણે અટલ સરોવર આવી ગયું છે જો સામે તમને ઝૂમ કરીને બતાવી દઈએ જો સામે છે બરાબર હાલો ભાઈ અમારો પોપટ થઈ ગયો છે અટલ સરોવરનું ઓપનિંગ તો છે પણ 6 વાગે ચાલુ થવાનું હોય કેટલા વાગે તો અત્યારે હવે આમાં જે ઘુમરા મારશું આડાવાળા બરોબર હાલો ભાઈ ફાઇનલી આપણે અટલ સરોવરના ગેટે આવી ગયા છે અને ટિકિટ માટે અમે ગયા હતા પણ એને એમ કીધું કે 5 વાગે બધું ચાલુ થાય ટિકિટ થી માંડીને બધું પછી કેટલા વાગે અંદર એન્ટર થવા દે એનું નક્કી નથી પણ 5 વાગે ટિકિટ આપશે એવું કીધું છે બરોબર તો કાંઈ નો ઘટે એવું છે ભાઈ ત્યાં પાર્કિંગ કરી દીધી છે અંદર પાર્કિંગ કરવાની મનાઈ છે કારણ કે આજ ઓપનિંગ છે ને એટલે થોડુંક ટ્રાફિક વધારે થાય એટલે એને કરવાની ના છે જો અહીંયા પાર્કિંગ કરી દીધી અને હવે આથી નાલીને જાય છે અંદર અહીં ગેટ છે અને ઓલી બાજુ ગેટ આવે જોવો તમે કેટલું ટ્રાફિક છે અત્યારે ટિકિટની લાઈનમાં ઉભા હોય બધા જો કાંઈ નો ઘટે શું કે શુભમ આપણો વારો આવી જાય ને ટિકિટમાં લાઈન સિસ્ટમ થઈ ગઈ છે જો લાઈન સિસ્ટમ છે લાઈનમાં બધા ટિકિટ લેવાનું તો બધા બોલાવે હાલો ભાઈ ફાઇનલી અંદર આવી ગયા અટલ સરોવરની અંદર અને ઓલા બધા જો ફોટા બોટા શૂટ કમ્પ્લીટ કરવા માંડ્યા છે તમે જુઓ કાંઈ નો ઘટે એવું છે ભાઈ અટલ સરોવર એટલે અટલ સરોવર જ છે હો ભાઈ જુઓ કાંઈ ઘટે નહીં 1 નંબર છે અને ફૂલ મજા આવવાની છે સાઈડ બગીચો ને એવું છે બધું બે હવાના બાકડા છે જો વ્યવસ્થિત કાંઈ નો ઘટે એવું છે ભાઈ અને તમે અહીંથી નાનો વ્યૂ જો તમે 1 નંબર ભાઈ 1 નંબર જો હે ને આમાં પછી આપણે નાવા પડશું હમણાં ઘડી કરે અને આ ઓલું થવાનું છે સાંજે ઓલા પાણીના ફુવારા બોલે ને લાઈટું બાઈટું હોય ને એ બધું આમાં થવાનું છે તમે જોવો હા લેઝર શો કહેવાય ને એને જો અહીંયા થવાનો છે આમાં બધી બરોબર અને ફજેત બજેત ને એ બધું જો અહીં સામે દેખાય એ બધું ચાલુ થવાનું હોય તમે સાંજના 9 વાગ્યા લગીમાં અહીંયા જ છીએ તમને બધું બતાવશું એક થી બરાબર આખું બતાવી શુભમ બતાવવાનું હોય ને બધું બતાવવાનું જોઈએ ને પેલા જ દિયા બતાવી દેવું તમને બધું
આપડા વ્યુઝ ને બધા વ્યુઝ ને બધું બતાવી દેવાનું છે, ડુંગરા બુંગરા ને બધું. જો તમારે આવવાની જરૂર જ નથી, અમારો વિડીયો જોઈ લેવાનો. અને જોઈને ભાઈ અમદાવાદ કાંકરિયા તળાવનું કાંઈ નહીં આવે ને એવું આ બન્યું છે, બરોબર. એટલે એકવાર તમે હા કાંકરિયા તળાવને ભૂલી જાઓ તમે. અહીંયા તમે આવવાનું છે ને મિસ ના કરતા, બધા આવી જાજો. ભલે 2 દી પછી વહેલા મોડા પણ આવજો ખરા. એક નંબર છે ભાઈ. અહીં જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લેઝર શો થવાનો છે 7 વાગ્યા પછી થવાનું છે, બરાબર. વાહ હાલો, આ સાયાને એમ લાગે કે વાં ઓલું લગન નું હે, આપણે જોઈ આવી પેલા લગન નું હે કે નથી. જો ઈ એમ કે ઓલું લગન નું હે. જો દાંત કાઢે. ઠેકા લગે. ચલો ગાઈઝ, બહુ મસ્ત નું આ ગાઈઝ. તમારે રખડવા આવવું હોય તો તમે રખડવા આવી શકો. હાલો જમવા જવાનું થયો. આ બધા ના પાડે ને તો પૂકી જવાનું, બે જાવ. ભૂખ લાગી, ખાવા જીવો ને કેમ. જો આ સાયાને એમ લાગતું હતું કે હે ને ઓલું લગન નું હે. ભાઈ ઉપર જવા નથી, હાલ આપણે જવું નથી. કેવું લાગ્યું તમને આ? એક નંબર ભાઈ, કાંઈ ન વગર કયો. આવી તો હું કાંકરિયા તળાવ છે ને 3 વર્ષ પહેલા કાંકરિયા તળાવ ગયો તો ત્યાં એવો વ્યૂ આવી જમાવટ નથી. અહીં એવું છે, તમે છે ને અહીંયા આવવાનું ભૂલતા નહીં, આવી જાય. બહુ મસ્ત નું હે, બહુ મસ્ત છે ભાઈ. હું ગેસ મારું પેન્ટ નથી બગડ્યું ગાઈઝ. કોઈ બોલતા નહીં, કોમેન્ટમાં કરતા નહીં કઈ. ના ના ગાઈઝ કોઈ લગતા નહીં. બાય 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 બાય. હવે વ્લોગ પૂરો. ભાઈ મેં કોન ની દુકાન હતી નથી, કોન લીધો છે. તમે જો કોન મારો પડી ગયો. આવો ને ગાય કે મારે ખાવો છે. હમો કરો, હમો કરો, હમો કરો. હા ગાડીઓ એને કોન નથી દેવા. કોન મારો છે, 200 રૂપિયાનો લીધો છે. હા હા સ્પાઈડરમેન. હા જો તમે આ લાઈન બધી છે એટલે કીધી. જો એટલી લાઈન. અમે આવ્યા ત્યારે કઈ ટ્રાફિક નતું. અત્યારે ટ્રાફિક એટલું છે ને ભાઈ, એની વાત જ ન પૂછો. જો કેવડી લાઈન છે ટિકિટની. ભાઈ લાઈન ની તો કઈ વાત જ ન થાય, એટલી લાઈન છે. અમે આવ્યા ત્યારે કઈ પબ્લિક જ નતું. અત્યારે એવડી લાઈન છે. અને ઠેઠ લગી તમે પબ્લિક આમ જોવો ને, ત્યાં લગી નજર મૂકી ત્યાં લગી પબ્લિક જ છે. એવડી લાઈન છે ભાઈ, અને ફૂલે ફૂલ પબ્લિક છે. એ તો સારું થોડાક વહેલા આવી ગયા, નકર તમને ટિકિટ જ ન મળે. લેઝર શો નિહાળવા બધા રેડી છો ને? અરે આપણે તો ગુજરાતી કહેવાય, થોડું જોરથી બોલો યાર. રેડી છો ને ગાઈસ? તો શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ કાઉન્ટડાઉન. 10 9 8 6 5 4 3 2 1 and go.
ભાઈ ફાઇનલી આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે વધારે કઈ શૂટ નથી લેવાના. અને બીજો એન્ડ્રોઈડ મોબાઈલ હતો એમાંથી લીધા છે ઓલાના બધા ચીન, બરાબર. એ તમને બ્લોગમાં બતાવી દીધા છે, બરોબર. અને આ વિડીયોમાં મેં બ્લોગમાં મેં ફૂલ મહેનત કરી છે બધાય. શું કે સાહેબ કરી છે ને? ફૂલ બધાય મહેનત કરી છે. અને એટલે આ વિડીયોમાં તમને હે ને મજા આવી હોય તો લાઈક, શેર અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બરોબર. એટલે આવા નવા વ્લોગ તમને બધાને જોવા મળે. તો આ વ્લોગ આપણે અહીં એન્ડ કરશું, પછી વધારે લાંબો થઈ જાય તો તમને બધાને કંટાળો આવશે. એટલે આ વ્લોગને આપણે અહીં એન્ડ કરશું અને મળશું નવા વ્લોગ સાથે. હાલો તો જય માતાજી.